તો જીવનના દરેક પ્રસંગમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ આપણી સાથે ઊભા રહ્યા. પ્રભુની આ અટપટી લીલા છે કે એ પહેલાં કસોટી કરે, પછી જ્યારે પ્રભુ આપણા સમર્પણને, આપણી ભક્તિને, આપણી શરણાગતિને જ્યારે પરિપક્વ કરીને તપાસી લે, ત્યારબાદ પ્રભુ એના ઉપર સૌથી પહેલી કૃપા કઈ રીતે કરે? 4 રીતે પ્રભુની કૃપા થાય. આપણે કોઈ પણ દાન પુણ્ય કરીએ, તીર્થોમાં જઈએ, ગૌ પૂજન કરીએ કે યમુના પૂજન કરીએ કે આપણે કોઈ જગ્યાએ ગયા હોઈએ, ત્યારે સૌથી પહેલાં શું પૂજન થાય? તો બ્રાહ્મણ શું આપણને કે? મંત્રાર્થા સફલા સંતુ, સંતુ પૂર્ણ મનોરથાહ, શત્રુનામ બુદ્ધિ નાશોસ્તુ, મિત્રાણામ ઉદયસ્તવ. આવો આશીર્વાદ આપતા હોય તો શું આપે? આપના બધા જ મંત્રાર્થા સફલા સંતુ, એટલે કે આપના જીવનના જેટલા પણ ભક્તિમય કાર્ય હોય એ સુફલ થાય, સફળ થાય. સંત પૂર્ણ મનોરથાહ, અને આપે પોતાના માટે, પોતાના પરિવાર માટે, સમાજ માટે અને ધર્મ માટે જે સંકલ્પ કર્યા હોય તે સંકલ્પ પ્રભુ આપના પૂર્ણ કરાવે. શત્રુનામ બુદ્ધિ નાશોસ્તુ, અને જે આપનું અહિત વિચારે, જે આપના અશુભની પ્રતીક્ષા કરે, જે આપના ઉપર સતત વેર દ્રષ્ટિ રાખે, જે આપને સતત પોતાના રાગ, દ્વેષ અને ઈર્ષ્યાના કારણે જે સતત આપનું અને આપના પરિવારનું અનિષ્ટ ઈચ્છે છે, શત્રુનામ બુદ્ધિ નાશોસ્તુ. પ્રભુ આપ એને સજા ન આપતા, પણ એની બુદ્ધિ પરિવર્તિત કરજો, એની બુદ્ધિને નિર્મલ કરજો અને એને ખૂબ ભક્તિ આપજો કે એક અજાત શત્રુ બની કોઈના માટે શત્રુતા ન પાડે, વૈમનસ્ય ન રાખે, દ્વેષ ભાવ ન રાખે, દુર્બુદ્ધિ ન રાખે. શત્રુનામ બુદ્ધિ નાશોસ્તુ, મિત્રાણામ ઉદયસ્તવ, અને જે ઇષ્ટમિત્ર હોય, જે પરિવાર, સમાજ, ધર્મ અને વ્યવસાય સાથે જોડાયેલા હોય અને સતત એકબીજાના પૂરક બનીને અને જીવનસાથી તરીકે આપણને સહયોગ કર્યો હોય, પ્રભુ એવા મિત્રોના જીવનનું ભાગ્યોદય કરજો, એમને પણ અમારી પ્રાર્થના પહોંચે એવી કૃપા દ્રષ્ટિ એમના ઉપર રાખજો. નિશ્ચિંતતાથી, નિર્ભીકતાથી, અને એક ભક્તને જે રીતે આશ્વસ્ત ભગવાન કરે છે કે જે મૈયા વેશ મનો યે મામ યે જનાહ પરી ઉપાસતે. ભગવદ્ ગીતામાં ભગવાને શું કહ્યું? કે યે જનાહ, જે મૈયાવેશ મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે, જે મને સ્મરણ કરે છે, જે મારી સેવા કરે છે, જે મારું કીર્તન કરે છે અને જે મારા ભક્તની સેવા કરે છે. ભક્તની સેવા એટલે 4 પ્રકારે ભગવાન કહે છે કે આવું કરનાર વ્યક્તિને હું ક્યારે પણ મારાથી અલગ સમજતો નથી, અને એ મારું અંશ છે એ તો એને ખબર છે, પણ હું એનો રક્ષક છું એ પણ એને હું જતાવતો નથી, અને પરોક્ષ રીતે આશીર્વાદ સ્વરૂપે એના પ્રત્યેક કાર્યની સફળતા પાછળ મારો પોતાનો આશીર્વાદ છે, મારો પોતાનો સહયોગ છે, મારા પોતાની એક કરુણા એના ઉપર છે. મૃત્યુ સંસાર સાગરાત, અને આ લોક જે મૃત્યુ લોક છે, જેને પૃથ્વી આપણે કહીએ છીએ, એ મૃત્યુ લોકના પણ દરેક કષ્ટમાંથી, આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી એને મૃત્યુ પર્યંત, એના મૃત્યુ સુધી હું સંપૂર્ણ રીતે મારા શરણાગતને ક્યારે પણ તરછોડતો નથી. કસોટી થાય, કસોટી તો સુદામાની ન થઈ. કેટલો ઘનિષ્ઠ મિત્ર ભગવાનનો. પ્રત્યક્ષ ભગવાન જે કાળમાં પૃથ્વી પર છે, પ્રત્યક્ષ ભગવાન શ્રી કૃષ્ણ જે લોકમાં બિરાજી રહ્યા છે, પ્રત્યક્ષ આ પૃથ્વી પર મનુષ્યાવતાર તરીકે પોતે અવતરિત થયેલા છે, તે વખતે પણ ગળે ડૂબ જે કૃષ્ણના પ્રેમ અને ભક્તિમાં કરુણામય રૂપે રહી રહ્યો છે, એની પણ ભગવાન કસોટી તો કરે જ છે.